એકોર આનો દેકરો તારા છોકરાનો, એકોર ટીવી નો, ટીવી ને ખળગાવો બંધ કરો ને એટલે માં દીકરા બેને ગોળિયા દઈ દે। इसको मेरे को गोली मार देगा मेरे को। बड़ा चंडाल है, बड़ा निकालेंगे बड़ा पीछे से तरवाल, बड़ा मुर्गा को जैसे काटता है ना उसे बड़ा तेरा खचाक करके बड़ा गर्दन उड़ा देगा। જોયું કેતો કે પેટમાં છોકરું છે તાર સાઉથ ના મૂવી જોમાં હજી ટીંગારા જેવું છે ઊભી ઊભું છું કે મારે સામે લવારો કરે છે। गोली मारेगा मेरे को, मारेगा मेरे को गोली मारने के लिए ना 50 तो गुंडा होना चाहिए। ये भगवान क्या जुल्म है। અવડો હતો ને ત્યાંથી મોટો કર્યો છે, અત્યારે માં ક્યાં પડીશ ને એ નથી જોતો, બાયડી ની વાહે વાહે ફર્યા કરે છે, બાયડી નો બાવો થઈ ગયો છે। જયારે માં મરી જશે ને તારે ખબર પડશે કે માં હું હતી એમ। ઓ મેરો બાદ મમ્મી ને રોવા મારે માથા ઉપર હાથ મૂકી દે તું રે મમ્મી હવે તું કેમ કરીશ મમ્મી તું કેમ કરીશ ભૂલ થઈ ગઈ મારી ભૂલ હવે નહીં થાય કોઈ દી। હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે। નથી જમવું મારે, તારા હાથનું હું નહીં ખાવ, મારું કાલથી બનાવતી નહીં, મારા કપડા ઇસ્ત્રી નહીં કરતી, મારા કપડા ધોતી નહીં, બધું મારી માં કરશે। મારે નીકળતા ને સાથે ઓલી બિચારી પ્રેમથી બનાવ્યું તો જમવા સાકો નથી, લગ્ન થઈ ગયા તો માવડિયો ન મળે। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए। તું હમણાં કહી દીધે ને હું કહેતી હતી કાઈ નહીં જાનું આવું જો ગળ્યું કેવાય। कौन है ये लोग, कहाँ से आते हैं। રેવા દો હું તમારી ડીશમાં જમી લઈશ। અચ્છો આજો એમ હવ જોયું મમ્મી જાનુડીનો પ્રેમ, તરત કીધું ને કે લાવો હું તમારી ડીશમાં જમી લઈશ, આને પ્રેમ કહેવાય। તું ખોટે ખોટી એને વગોવ્યા કરે, અમને બેને બધાડે છો। આ વાત જો લેલા મજનુ કે શાહજહાન મુમતાઝ સાંભળી ગયા હોય ને તો હિપકે રોવા મળે કે આ મારા બેટા મારી કરતા મોટા પ્રેમી પંચીડા છે। મજનુ નો દીકરો થામા આ તારી લેલા ની એક કાઈટ ની થાળી ઓછી ઉટકવી ને એટલે ઈ વેવલા વેડા કરે છે। વેવલી ના જાનુ આ મમ્મી કઈ હાચી વાત છે। छन से जो टूटे कोई सपना, जग सुना सुना लगे, जग सुना सुना लगे, कोई रहे ना जब अपना। તમે બાઈ બેટામાં જોઈ લીધું હશે મારી દીકરી કેટલું ભણેલી, બાકી મારી દીકરીને ધૂળની એલર્જી છે એટલે કચરા પોતા નહીં કરે, અને મારી દીકરીને પાણીની એલર્જી છે એટલે વાસણ કપડા નહીં કરે, મારી દીકરીને ધુમાડાની એલર્જી છે એટલે રસોઈ નહીં કરે। સીધે સીધું કયો ને એને કામની એલર્જી છે, કામ ચોર છે, એને કાચનું શોકેસ બનાવીને એમાં રાખી જો। અને બીજું છે ને એની જે ડિગ્રી લખી છે ને બાયોડેટામાં MN BN BCN MBN એ બધું કાઢીને એની એલર્જી લખી નાખો એટલે મારી જેવો વાંઢો બીજો ધક્કો તો ન ખાય। મોટા ટિકિટ ભાડા કરશી આપણે જઈએ છે ને ત્યાં કઈ બોલતો નહીં, નહીં તો તારો જીબડો બહુ મોટો છે। સારું બાઈ પણ બહુ સારી હતી હો, કામે કાજે દોડા દોડી જ કરતી હોય, હા સાચી વાત હો બા, કામે કાજે તો એક નંબર હતા। પણ ઉપર વાળાને જે ગમ્યું ઈ। बात तो सही है। ये साला कर क्या रहा है यहाँ पे। મારા રોયાન કઈ બાર કાચા જેવા નથી, પણ આ વખતે હું ક્યાં કઈ બોલ્યો, મોગા મોટો ટસક્યા ફોડતો હતો। મરી ગયેલાના ટસક્યા ફોડવાનું હોય, મને થોડી ખબર હોય કેવું જોવે ને। हमारा दिमाग खराब है। મમ્મી
મમ્મીજી મને લાગે છે જિગ્નેશ ને કોકની હારે પ્રેમ છે. રોજ લેપટોપ માં ચેટિંગ કરતા હોય છે. ગાંડી થઈ ગઈ લાગો છે. એનું મોઢું જોયું એને કોણ પ્રેમ કરે? મમ્મીજી વાત તો તમે સાચી કીધી. એટલે તમે બી ગાના થઈ ગયા છો કો? તમને ખબર નથી હું ઓફિસ નું અર્જન્ટ કામ કરું છું? મને છે ને શાંતિ ગમે છે. જોયું મમ્મી, હું તમને કહેતી હતી ને કે આને કોકની હારે પ્રેમ છે. એને કહી દીધું જોવો કે એને શાંતિ ગમે છે. કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બટા. તું કોણ? હું તમારા બાજુના ઘરમાં જ હમણાં રહેવા આવી છું. એ તો સારું કહેવાય. થોડી ખાંડ જોઈએ છે. હા કાંઈ વાંધો નહીં બટા, પણ તારું નામ શું છે? શાંતિ. શરમ ન આવી તમને? અરે પણ હું છે ये सब क्या देखना पड़ रहा है? હવે તું ગયો અરે પણ હું છે અને હવે તુંય ગઈ. તમને મમ્મી કઈ ખબર ન પડે ને તો તમારે બોલ બોલ ન કરવું. સાનું માનું મૂંગા મોઢે ભગવાનના નામ લીધા કરું. બધી વાતમાં ટક 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 ટક. ઓય અહીંયા આવો તો. શું છે? બોલ. એ તમારી જનેતા છે, એની હારે એવી રીતે વર્તન કરાય? એને બોલતા ન આવડતું જ ને તો તમે અત્યારે અહીં સુધી પહોંચ્યા જ ન હોય. એની હારે જરીક પ્રેમથી વાત કરાય, ભડકા ન કરાય એને. હાલો મમ્મીજીની માફી માંગો. હાલો. હા બેન, જો ને મારો છોકરો ₹1,00,000 છે, પણ એની વહુ આવી ને સપન પડી પછી મારું એક માનતો નથી. આજ સુધી કોઈ દી મારી સામે ઊંચે અવાજે બોલ્યો નથી. આ બધું એની બાયડીની સલામતી છે. भगवान क्या जुल्म है भगवान कहाँ रे ચાલો છોકરાઓ, પાછા બેઠા બેઠા બધા વાતો કરો છો. સાયન્સી બુક કાઢો ફટાફટ. ચાલો. એક્સક્યુઝ મી મેડમ, હા બોલો. હું ધ્યાનના પપ્પા. હું તમને સારી રીતે ઓળખું છું. તમે મેડમ મને કઈ રીતે ઓળખો? ક્યારેક ધ્યાનના ઓનલાઈન ક્લાસીસ ચાલુ હોય છે ત્યારે તમે પાછળ કચરા પોતા કરતા હો છો. गजब बेइज्जती હે આ શ્રાવણ મહિનો આવે છે તો મને બે નવા ડ્રેસ લઈ દ્યો ને. તારા કબાટમાં જગ્યા છે ડ્રેસમાં એટલી? તો નવો કબાટ લઈ દ્યો. ઘરમાં જગ્યા છે કબાટ મુકાય એટલી? તો નવું ઘર લઈ દ્યો. જોયું? જોવે હું એની હારે લપ કરવાની ન હોય, એને 2 ડ્રેસો પાવી ને પતાઈ દેવા હોય. એક દી તમે બે ભેગા થઈ મને પતાવી દેવો. આપણા બે મળી ગયેલા છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના કાંઈ તકલીફ નથી પડી. ઓલું ખૂણા ઉપર કૂતરું મા દીકરાને વાહે પડ્યું તું ઈ તો કે? ના ના કાંઈ તકલીફ નથી પડી. આખું કાળું ગુજરું ને પૂછડે ધોળું ખૂંખું હતું. એ અમે થોડુંક વધારે સ્પીડમાં દોડવા રે ભૂસડીએ જોવાનું રહી ગયું. કા મમ્મી? હા એ કાળિયું માણસ તરત ઓળખી જાય છે. મમ્મી આ કહેવા હું માંગે છે? गजब बेइज्जती નરસુરી લે સરોજ ખાન આગળ ડાન્સના ક્લાસ કર્યા છે. તમારા દીકરાએ શું કર્યું છે? મારા દીકરાએ તે કુમાર શાનુ પાસેથી સિંગિંગના ક્લાસ કર્યા છે. બેટા એક ગીત ગાઈને બતાય તો. चलिए शुरू करते हैं. राह में उनसे मुलाकात हो गई जिसे डरते थे वही बात हो गई. મમ્મી આ કુદરતી જ કહેવાય, કેમ કે હું સિંગર છું. अच्छा અને એનું નામ સુરીલી. રબને બનાવી જોડે. બેટા સુરીલી તું એક ડાન્સ બતાય કરી. ચાલો. મમ્મી થોડી કામ નમીન રે, આનો કોણીનો કોકો વાગી જાય ને તો રડ નાખશો.
સુરીના સુર રહેવા છે. મમ્મી આ સુરીલી માથે ચડી જાય પેલા ભાઈ